કે રિયા પુસ્તક વાંચી રહી છે. આ વાક્યને આપણે અંગ્રેજીમાં ફેરવવું હોય તો કઈ રીતે ફેરવશું? સૌપ્રથમ તો આપણને ખબર હોવી જોઈએ કે આ વાક્ય કયા કાળમાં છે, પછી જ આપણો મેળ ખાશે. તો વાક્યને જોઈને આપણને ખબર પડે છે કે રિયા પુસ્તક વાંચી રહી છે એટલે ક્રિયા ચાલુ છે વાંચવાની. તો આનો મતલબ એ છે કે આ વાક્ય જે છે ચાલુ વર્તમાન કાળનું છે. અને ચાલુ વર્તમાન કાળનો નિયમ શું છે? વાક્ય રચના કઈ રીતની હોય છે? ક્રિયાપદનું રૂપ જે છે એની સાથે આઈએનજી લગાવવાનું હોય છે. જેમ કે અહીંયા ક્રિયા શું છે આપણી? વાંચવાનું એટલે રીડિંગ. રીડ જે છે એ ક્રિયાપદ છે, આર ઈ એ ડી. રીડ જે છે મૂળ ક્રિયાપદ છે, એની જોડે આપણે પ્લસ ચાલુ વર્તમાન કાળમાં આઈ એન જી લગાવવું પડશે. એટલે કે રીડિંગ જે છે એ આપણે લેવું પડશે ક્રિયાપદનું રૂપ. અને છે માટે આપણે યુઝ કરશું ઇઝ. બરાબર, કારણ કે રિયા છે અને એક વચન છે એટલા માટે ઇઝ આવશે. અને પુસ્તક માટે આપણે યુઝ કરશું બુક. અંગ્રેજીમાં એને બુક કહેવાય. અને રિયાનું જે નામ છે એ રિયા જ રહેશે, નામમાં કોઈ અંગ્રેજી થતું નથી. અમુક નામ એવા હોય તો અંગ્રેજી થઈ જતા હોય છે, પણ એ પણ નામ જ રહે છે. બરાબર, ઓકે. સો આપણને બધી વસ્તુ તો મળી ગઈ. હવે આપણે આને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીએ પૂરું વાક્ય. તો રિયા જે છે એ રિયાનું રિયા આવી ગયું કે રિયા, ઓકે. એના પછી ઇઝ લેવાનું. અંગ્રેજીના નિયમ પ્રમાણે વાક્ય રચના છે કે સપોર્ટિવ વર્બ જે છે એ પહેલા આવશે, એટલે કે રિયા ઇઝ. એના પછી આપણી ક્રિયા શું છે? ક્રિયા વર્બ આવ્યું એ અહીંયા લેવાનું. રિયા ઇઝ રીડિંગ અ બુક. હવે આપણું આ કર્મ અહીંયા આવશે, અ બુક. સેન્ટેન્સ આપણું રેડી છે કે રિયા ઇઝ રીડિંગ અ બુક. કઈ રીતે કર્યું? રિયા જે છે એનું નામ એ જ રહેશે. બુકને અંગ્રેજીમાં કહેવાય, પુસ્તકને અંગ્રેજીમાં કહેવાય બુક. વાંચવાની જે છે ક્રિયા છે એની માટે આપણે રીડ વપરાય. અને ચાલુ વર્તમાન કાળમાં છે એટલે આઈએનજી લગાવ્યું. અને વાંચી રહી છે એના માટે ઇઝ, એટલે કે રિયા ઇઝ રીડિંગ અ બુક.